ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 35 ધ મંકી વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે મંકી એટલે વાંદરો, ડાર્ક ફેસ એટલે કાળો ચહેરો, 4 legs એટલે 4 પગ, લોંગ ટેલ એટલે લાંબી પૂંછડી, ચેટર્સ એટલે વાંદરાનો અવાજ કે કિકિયારી, પીનટ્સ એટલે શિંગદાણા, ફ્રૂટ્સ એટલે ફળો. હવે સ્પેલિંગો જોયા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 35 ધ મંકી એટલે વાંદરો. ધ મંકી હેઝ અ ડાર્ક ફેસ. વાંદરાને કાળો ચહેરો હોય છે. It has 4 legs and 1 long tail. તેને 4 પગ અને એક લાંબી પૂંછડી હોય છે. It jumps from one tree to another. તે એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે છે. It can take long leaps. તે લાંબો કૂદકો મારી શકે છે. The monkey lives in a herd. વાંદરા ટોળામાં રહે છે. It chatters. તે કિકિયારીઓ પાડે છે. It eats peanuts and fruits. તે શિંગદાણા અને ફળો ખાય છે. It likes to imitate people. તેને લોકોની નકલ કરવાનું ગમે છે. Children like to see monkeys. બાળકોને વાંદરાઓ જોવાનું ગમે છે. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.